હકીકતમાં તમારું અત્યાર સુધીનું જે પણ કંઈ છે એ બધું જ બરાબર જ છે. આપણે અશોકભાઈને કહીએ કે તમારી હોસ્પિટલની સુવિધાઓ થોડીક તમને જણાવો. તો હાલ યુટ્યુબ ફેમિલી કેમ છે? તો સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોની અંદર. તો અત્યારે વાગી જશે 9:30 અને આજે અમારે જવાનું છે મહુવા. અમારા દાદાને બતાવવા જવાનું છે આંખનું. આ છે અમારા દાદા, આ છે મારા પપ્પા અને હજી એક આ છે મારા પપ્પાના ભાઈ છે મોટા. 3 ભાઈઓ અત્યારે હાજરમાં છે અને 2 ભાઈ એક ગામમાં રહે છે અને એક બહાર ફાર્મે રાખીને રહે છે. તો આજે અમારે જવાનું છે મહુવા દાદાને બતાવવા આંખનું. કા દાદા જવું ને? કેમ કે થોડુંક ઓછું દેખાય છે અને આંખની દવા ચાલુ છે તો જવાનું છે મહુવા. તો મહુવા જવાનું છે મારે, મારા પપ્પાને અને દાદાને 3 ને જવાનું છે. દાદાએ થેલી લીધી છે પાર્સલ. દાદા આમાં શું છે? આમાં થેલીમાં આમાં હા મને કઈ નો ખબર. ચા લીધો તમે આમાં નાખાવી માંડવી. માંડવી છે. હા કોને હાટું? ડાક્ટર ડાક્ટર હાટું માંડવી લીધી છે. ઘરની છે કે અશોકભાઈ કોની હાટું? ઠંડ. અશોકભાઈ ઠંડ હાટું માંડવી લીધી છે. આપણે સિંગ ઘરની હતી એટલે, કેમ કે ખેડૂત છે દિલ બહુ મોટા હોય. મારા પપ્પાને પણ આવવાનું છે, બેંકનું કામ છે એટલે KYC કરાવવાનું છે એટલે જઈએ હવે મહુવા. તો ફેમિલી પહોંચી ગયા છીએ અમે મહુવા અને હોસ્પિટલ અહીંયા છે અને દાદાને બતાવવા જવાનું કીધું કે પહેલાં હું બીડી પી લઉં કે પછી કે વાત બધી. તો દાદા બેઠા બીડી પીવા પહેલાં બીડી પી લો પછી જઈએ તરીકે કે વ્યસન હોય એટલે એ જાય નહીં મિત્રો, એટલે કે પહેલાં બીડી પી લો પછી જાય બતાવવા. તો દાદાને લઈ નાખ્યા છે અંદર. જો તપાસ ચાલુ છે ડૉક્ટર અશોક સાહેબને ત્યાં. અશોકભાઈ ઠંડ તપાસ ચાલુ છે. ટીવીમાં કેટલા ટપકા છે એ જોઈને દાદાને કહેવાનું રહેશે કે કેટલા છે. એમાં હવે જોવો દાદા ગણી કેટલા છે ધ્યાનથી ગણો આપણે શાંતિથી. ફેમિલીમાં 4 ટપકા છે. તો હવે દાદા જોઈએ હવે કેટલા ટપકા છે એમ દેખાય કે નહીં. 4 છતાં એકવાર જો તો આંખ બંધ કરીને એક કે ખબર નથી પડતી કે કેટલા છે. દૂર નજીક બંને બનાવેલા છે ને તો ફેમિલી આંખનું દબાણનું પ્રેશર લેવાનું છે. બેન શેનું મશીન છે આપણે? ચામરનું આપણે પ્રેશર લેવાનું. અચ્છા દાદા આંખ ખોલ બંધ કરો. અહીંયા દાઢી મૂકો. આંખ ખોલો. દાઢી મૂકો. અહીંયા અહીંયા માથું ઓડાડી દો. મોટી ખોલો. 2 આંખ ખોલો. 2 આંખ ખોલો. વચમાં જુઓ. 2 આંખ ખોલો. ખોલો. થઈ ગયું. લઈ લો. ફેમિલી ત્યાં જોવાનું છે ને એને આંખો બતાવી દીધી અને એવું કંઈક પ્રેશરનું છે મશીન. એ ખરેખર સારું જ છે. તમે સમજાય ને? એટલે આપણે આમાં કાંઈ કરવાની જરૂર નથી હકીકતમાં. આપણે તો ખાલી ઝામર માટે તો શું દબાણ કંટ્રોલમાં રાખવાની જરૂર છે. અને અત્યારે જે દવા તમને ગોળી આપી છે ને ખરેખર એ ગોળી જે છે એ નસ ઉપર અસર કરે એની માટે આપી છે ખરેખર. હા એટલે એવું નથી કે આપણે એનો ફાયદો ન થાય કે પેલું થાય એવું નથી. ખરેખર એમાં શું થાય છે કે તમારે એક લાઈન જેટલી તમને જો વધારે સારું દેખાય ને અત્યારે જે દેખાતું હોય તો પણ એ આપણને ફાયદો જ થયો કહેવાય. તમે સમજી ગયા? એવું નથી કે ભાઈ તમને નહોતી દેખાતું અને તરત ફટાક નારામાં બધું દેખાતું થઈ જાય. એટલે એવું ન થાય આમાં એમ. સમજી ગયા? હકીકતમાં તમારું અત્યાર સુધીનું જે પણ કંઈ છે એ બધું જ બરાબર જ છે. આપણે કાંઈ જ કરવાની જરૂર નથી ખરેખર આમાં. સમજી ગયા? એટલે તમારે એવું નહીં એમ નહીં. એટલે એની માટે તો આપણે ગોળી આપી છે ને.
બાકી તો કઈ કરવાનું જ નથી. એ તો ખાલી કરી નાખે ને મામા. પેલી તપાસ થઈ ગઈ છે અને આપણે અશોકભાઈને કહીએ કે તમારી હોસ્પિટલની સુવિધાઓ થોડીક તમને જણાવો. એટલે જો અમારી હોસ્પિટલમાં અમે જે સામાન્ય રીતે બધા જ ઓપરેશનો કરતા હોય ને એ બધા જ કરીએ છીએ. જેમ કે મોતિયો છે, ઝામર છે, હા. બેલ છે, નાસુર છે, એવા બધા જ. પણ એની સિવાય પણ આપણે પ્લાસ્ટિક સર્જરીના જે ઓપરેશનો કરીએ છીએ જે ખરેખર ભાવનગર જિલ્લામાં પણ નથી થતા એવી રીતે, હા. કોઈ ડૉક્ટર પરમેનન્ટ નથી કરતા, એવા બધા જ અમે કરીએ છીએ. જેમાં ઢળેલી પાપણ છે, પછી શું કહે કે પરવાળા જે છે, પરવાળા માની લો કે હા, હા. અંદરની સાઈડ હોય, બહારની સાઈડ હોય, એવા પણ ત્રાસી આંખના ઓપરેશન છે. પછી બાળકોના મોતિયાના ઓપરેશન હોય તો એ પણ છે. માની લો કે આપણે ખોટી આંખ હોય હા. તો એની માટેના આપણે કાચની આંખ ફિટ કરીએ છીએ. પછી આપણે રસોળી હોય જેને આપણે અંગ્રેજીમાં આપણે ડર્મોઇડ કહીએ છીએ, ડર્મોઇડનું ઓપરેશન છે, ઝામરના ઓપરેશન છે, એવા બધા જ પ્રકારના આપણે ઓપરેશનો કરીએ છીએ. ખાલી પડદાના એક ઓપરેશનો આપણે નથી કરતા, બાકીના Okay. આંખને લગતા બધા જ ઓપરેશનની અહીંયા સુવિધાઓ છે. ઠીક. તો ફેમિલી આપણે સાહેબે જે રીતનું કીધું છે એ રીતનું બધા ઓપરેશનો સાહેબ અહીંયા કરે છે. અને સાહેબ તમારો ભાવનગરમાં હોસ્પિટલ છે કે ના, અત્યારે નથી, પહેલા હતું મારે મહુવામાં પણ હતું અને ભાવનગરમાં પણ હતું. પણ હવે ભવિષ્યમાં ટૂંકમાં અમે શરૂ કરવાના છીએ બંને. ભવિષ્યમાં ચાલુ કરવાના છે ભાવનગરમાં આંખની હોસ્પિટલ. અને આપણે મહુવામાં એડ્રેસ આપી ગયો ને આપણું. હા, આપણે અહીંયા નૂતનનગરમાં હા નૂતન નૂતન. છન્નાતાનો પેટ્રોલ પંપ છે ને એની હા, હા. બાજુમાં જ છે. અને આપણે જૂનું જે વ્યાસ સાહેબનું હોસ્પિટલ ગણાતું, આપણે જે જૂના સર્જન છે અહીંયા મહુવાના રાજુભાઈ વ્યાસ, એટલે ત્યાં જ હું બેસું છું. ઓકે, થેન્ક યુ. તો ફેમિલી તપાસ થઈ ગઈ છે અને અમે નીકળી ગયા છે હોસ્પિટલની બહાર. અને હવે આપણે જવાનું છે બેંકમાં, જે પપ્પાનું કેવાયસી કરવાનું બાકી છે, તો હવે જઈએ ત્યાં. ફેમિલી બેંકનું કામ થઈ ગયું છે પૂરું, તો હવે જવાનું છે ઘરે. તો ફેમિલી પહોંચી ગયા છીએ અમે ઘરે. ને તો દાદાએ ચા પાણી પી લીધા છે. અમારે જ્યોતિબેન જો નિશાળેથી વી આવ્યા. વાટે હતી કે બેન મારી? વાટે હતી એમ? ઘરે જવું એમ? હાલો તો ઘરે ભાઈ હો. અને આજનો વિડીયો કેવો લાગ્યો છે? આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળી આવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.